મેં એવી કેટલી સ્કૂલો જોઈ છે કે એક્ટિવિટીના નામે એડમિશન થાય, એક્ટિવિટીના નામે ફીસ લેવાય, એક્ટિવિટી ફોર્માલિટી માટે થાય. શું દરેક બાળક ડાન્સ કરી શકે? શું દરેક બાળકને ડાન્સમાં રુચિ હોય? જરૂરી નથી. શું દરેક બાળકને બેડમિન્ટન ગમે છે? દરેક બાળકને ચેસ કેરમ ગમે છે? ના. તો એક્ટિવિટીના બેઝ ઉપર એડમિશન લેવું એમાં કોઈ તથ્ય નથી. અને એક્ટિવિટીના બેઝ ઉપર કોઈ શાળાઓ ચાલતી હોય તો એમાં બધી એક્ટિવિટી, ધારો કે ડાન્સ છે તો એ ડાન્સ બધાને રુચિ ના હોય, પણ ફી ભરી છે એટલે બધાને ડાન્સ ક્લાસમાં નાખી તો દેવાના જ છે. તો એ ફેર વાત નથી. એટલે વાલી આ ન જોવું છે કે એક્ટિવિટી શું થાય છે. વાલી એ જોવું જોઈએ કે રૂટીનમાં શિક્ષણ કાર્ય કેવી રીતે ચાલે છે, બાળકોની રસ રુચિ પ્રમાણે કામ કેવી રીતે ચાલે છે,